તો કેમ છો બધા મારા મિત્રોને? જય માતાજી મિત્રો. અમારો નવો મિની બ્લોગ બની ગયો છે એટલે તમારો આ મિની બ્લોગમાં મળ્યા રહેજો. તો હવે હું જાઉં છું મારા ભાઈબંધના ઘરે. મારો ભાઈબંધ એમ કે છે પ્રોગ્રામ આપણે કરવાનો છે, તો મેં કીધું હાલો કરી નાખી. તો હું જાઉં છું. તમે મારા મિની બ્લોગમાં મળ્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો લાસ્ટ સુધી બ્લોગ સારો બન્યો છે. બ્લોગમાં જોજો હું થાય છે. તો હવે હું હાલીને જાઉં. મારા ઘરેથી 1 કિલોમીટર આગળ હોય એનું ભાઈબંધનું ઘર. અને તડકો બહુ હતો, આવી શિયાળાની ટાઈપનો તડકો એવો પડે. હવે જો હાલો જાઉં છું. મારા ભાઈબંધ ભેગો થયા લઈને ગાડીમાં બેસવાનું છે આપણે. જો આ ગાડીમાં બેસી ગયો હું. હવે જો બેસી ગયો હું ગાડીમાં. ભાઈબંધની ગાડીમાં બેસી ગયો. ભાઈબંધ ક્યારે કે આમ જવું છે, તો મેં કીધું હાલ હાલા છે. તો બેસી ગયો, જોઈ લ્યો મિત્રો ગાડીમાં. તો હવે જાય છે. અમે આમ ગયા હતા બહાર, તો ત્યાંથી પાછી ન હોય કે મારા ઘરે જવું. મેં કીધું હાલ મારે ત્યાં જવું છે. તો અમે બે જાય. હવે જો આ ભાઈની ગાડી હમણાં વેચવા બંધ પડી ગઈ. મેં કીધું તારો ખટારો હવે વેચી નવી લઈ લે કીધું. હા હજી હવે બંધ પડી ગઈ છે. હા જો પહોંચવા જ આવ્યા છે. જો પહોંચી ગયા છે. તો એનો ખટારો બંધ પડી ગયો. ગાડી તો કન્ડિશનમાં હાલી પણ નથી હાલી. પછી હાલીને થઈ ગયો હાલતો. તો હવે એની ડેલીમાં કરવા પહોંચી ગયો છો. તો આ પહોંચી ગયો એના ઘરે. તો એના ઘર જો મિત્રો આવું છે, તમે જોઈ રહ્યા છો. હવે મેં એને પૂછ્યું કે શું છે ભાઈ પ્રોગ્રામમાં, તો હું મજાક કરતો હતો. હેઠ કીધું જા. હવે કીધું હવે મારે શું કરવું. પછી કીધું જય માતાજી કીધું જાઓ એટલે ઘરે કીધું. તો અમારા મિની બ્લોગમાં મળ્યા રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો બ્લોગ હવે પતવા આવ્યો છે. તો જય માતાજી મિત્રો, જય રખા દાદા ને જય મેરડી. તો જય દ્વારકાધીશ મિત્રો.